નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ મોંડાના એક નવા જ વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસ ભરતી જે બહાર પડી છે તેના વિશે। તો આજના વિડીયોમાં ભરતીની તમામ માહિતી આપણે આપી દેવાની છે કે જેવી કે કુલ જગ્યાઓ કેટલી રહેવાની છે, લાયકાત કઈ પોસ્ટમાં કેટલી રહેવાની છે, છેલ્લી તારીખ શું છે, આ ભરતીની તમામ માહિતી આજે આપણે આપવાના છીએ। તો વિડીયો પૂરો જોજો। તથા તમે જો અમારી દ્વારકેશ મોંડાની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી ભરતીના વિડીયો આપ સુધી વહેલી તકે પહોંચી શકે। તો આપનો વધારે સમય ના બગાડતા આપણે વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે બેઝિક માહિતીમાં વાત કરીએ તો ભરતી બોર્ડ જેમાં ગુજરાત પોલીસ બોર્ડ એટલે કે જીપીઆરબી રહેશે। કુલ જગ્યાની વાત કરીએ તો 13,591 જેટલી પોસ્ટ માટે ભરતી રહેવાની છે। કેડરના સમાવેશ થાય છે, તેમાં પીએસઆઈ અને લોકરક્ષક એલઆરડીનો પણ સમાવેશ થઈ જાય છે। એપ્લિકેશન મોડ ઓનલાઈન રાખેલું છે ઓજસ દ્વારા। શરૂઆતની તારીખની વાત કરીએ તો 3 ડિસેમ્બર 2025થી લઈને છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025ને રાત્રિના 12 વાગ્યા સુધી જે છે તમે લોકો એપ્લાય કરી શકો છો। અને સત્તાવાર વેબસાઇટ પણ અહીંયા તમને આપેલી છે કે ojas.gujarat.government અથવા તો gprb.gujarat.in સાઇટ ઉપરથી તમે લોકો એપ્લાય કરી શકો છો। એટલે કે જે છે આ પોલીસની ભરતી 13,591 જેટલી જગ્યાઓ માટે એક આ મોટી ભરતી કહી શકાય, કારણ કે જે છે ટોટલ આખા ગુજરાતમાં 13,591 જેટલી જગ્યાઓ માટે જે છે એકી સાથે જે ગુજરાત દ્વારા જે છે ગુજરાત પોલીસ દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે। ત્યાર પછી આપણે વાત કરીએ પોસ્ટવાઇઝ ખાલી જગ્યા, જેમાં નિઃશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈમાં 659 જગ્યા રહેશે, સશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમાં 129 જગ્યા રહેશે, ઝલક ગ્રુપ 2 માટે 70 જગ્યા રહેશે। આમ ટોટલ જે છે પીએસઆઈ ટ્રેડર વર્ગ 3માં ટોટલ 858 જેટલી પોસ્ટ માટે જે છે ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ જે છે બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે, જેમાં લોકરક્ષક દળ કોન્સ્ટેબલ રહેશે અને એક છે પીએસઆઈ ટ્રેડર વર્ગ 3, એમાં જે છે ટોટલ 759, 129, 70 અને ટોટલ 858 જેટલી જગ્યા માટે ભરતી છે। ત્યાર પછી લોકરક્ષક ટ્રેડર એટલે કોન્સ્ટેબલ જેલ સિપાહીમાં વાત કરીએ તો નિઃશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલમાં 6,942 જગ્યા રહેશે, જ્યારે સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ માટે 2,458 જગ્યા છે, જેમાં એસઆરપીએફ સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલમાં 3,002 જગ્યા છે, જેલ સિપાહી પુરુષ માટે 300 જેટલી જગ્યા બહાર પાડવામાં આવેલી છે અને જેલ સિપાહી મહિલા મેટ્રોન માટે 31 જગ્યા છે। આમ લોકરક્ષક ટ્રેડરની વાત કરીએ તો કુલ એલઆરડીમાં 12,733 જેટલી જગ્યાઓ માટે જે છે ભરતી બહાર પાડવામાં આવેલી છે, જે માત્ર 12 પાસ મુજબ હશે અને લાયકાતને આપણે આગળ પણ વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો વિડીયો પૂરો જોજો। તથા તમે જો અમારી ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે અમે આવા જ નવા વિડીયો જે છે તમારા માટે લઈને આવતા હોઈએ છીએ અને તમામ માહિતી તમને પૂરી પાડતા હોઈએ છીએ। તો અમારા વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને પ્રોત્સાહન કરવા માટે જે છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યાર પછી આપણે વાત કરી લઈએ પાત્રતા અને માપદંડ, જેમાં શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો પીએસઆઈ કેડર માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે, એટલે કે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ। લોકરક્ષક કોન્સ્ટેબલ ટ્રેડરમાં વાત કરીએ તો 12 પાસ એસએસસી અથવા સરકાર દ્વારા માન્ય સક્ષમ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, એટલે કે પીએસઆઈ માટે તમે ગ્રેજ્યુએશન કોલેજ કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ અને લોકરક્ષક કોન્સ્ટેબલમાં જે છે ટ્રેડરમાં તમે 12 પાસ અથવા તો તેની સક્ષમ જે છે કોઈ પણ કોર્સ કરેલો હોવો જોઈએ। ત્યાર પછી આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખો। તો ઓનલાઈન અરજી જે છે 3 ડિસેમ્બર 2025ને દિવસના 2 વાગે જે છે શરૂ થવાની છે ને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જે છે 23 ડિસેમ્બર 2025ને રાત્રિ 11:59 સુધી રહેવાની છે। તો વહેલી તકે ફોર્મ ભરી દેજો। ને ત્યાર પછી આપણે વાત કરીએ કે એપ્લાય કેવી રીતે કરવાનું છે। તો સૌ પ્રથમ તમારે ઓજસ પોર્ટલની મુલાકાત લો, જેમાં ojas.gujarat.government સાઇટમાં જવાનું છે। ત્યાં જઈને તમારે ઓનલાઈન એપ્લાયમાં GPRB/2025-26/1ની જાહેરાત પસંદ કરી અને યોગ્ય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા સૌપ્રથમ રજિસ્ટર એટલે કે નોંધણી કરો। ત્યાર પછી જે છે તેમાં વિગતવાર તમારી માહિતી ભરો। ત્યાર પછી જે છે તેમાં તમારી વ્યક્તિગત માહિતી છે, શૈક્ષણિક માહિતી છે વગેરે કાળજીપૂર્વક ભરવાની રહેશે। ને ત્યાર પછી જે છે જરૂરી ફોર્મેટમાં તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા,
સહી ડોક્યુમેન્ટ વગેરે જે છે તમારે અપલોડ કરવાનું રહેશે ને ફોર્મ સબમિટ થઈ ગયા બાદ જે છે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે ને ત્યાર પછી જે તે અરજીની ફી જે છે તમારે પે કરવાની રહેશે અને ત્યાર પછી તમારી જે છે અરજી ફાઇનલ સબમિટ ગણાશે, ફી ભર્યા પહેલાં ગણાશે નહીં. તો આવી રીતે તમે જાતે પણ એપ્લાય કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ મિત્રો આટલું જ. જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે દ્વારકેશ ઓનલાઈન તમારા માટે આવા જ નવા ભરતીના વિડીયો જે છે સમયસર લાવતી હોઈએ છીએ. તો આજના વિડીયોમાં બસ મિત્રો આટલું જ. મળીએ નવા વિડીયોમાં.